જમ્મુ કાશ્મીરમાં અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે, જેમાં સરકાર દ્વારા તમામ જિલ્લામાંથી ફસાયેલા પ્રવાસીઓ અંગે યાદી મંગાવવામાં આવી છે। સાથે જ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અન્વયે કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે। આ હુમલામાં માર્યા ગયેલા 3 ગુજરાતીઓના પાર્થિવ દેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ લવાયા બાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેમના પરિવારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે સાંત્વના આપી હતી। સરખેજમાં મોડર્ન સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે જતી બોલેરો પિકઅપે 2 ટુ વ્હીલરને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સવારના સમયે રાહુલ સોહેલિયા નામનો યુવક વિશાલા સર્કલથી જુહાપુરા 4 રસ્તા તરફ પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યા હતા, ત્યારે મોડર્ન સ્કૂલની સામે પૂરપાટ ઝડપે આવતી બોલેરો પિકઅપે 2 વાહનોને ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા ચાલક રાહુલભાઈનું મોત નીપજ્યું હતું। ત્યારે આ અંગે M ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજસ્થાનથી ટ્રેન મારફતે અમદાવાદમાં ગાંજાની હેરાફેરી કરતા દંપતીની SOGએ ધરપકડ કરી છે, જેમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે એક મહિલા અને પુરુષ ગાંજો લઈને આવતા હોવાની બાતમીના આધારે SOGની ટીમે વોચ ગોઠવી કમલેશ અને તેની પત્ની પિંકીને અટકાવીને તપાસ કરતા તેમની પાસેથી 3 કિલોથી પણ વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। છેલ્લા ઘણા સમયથી આરોપીઓ ટ્રેનમાં આ રીતે ગાંજાની હેરાફેરી કરતા હતા।